કાકા હા, શું છે પછી 31st નો પ્લાન શું છે? તું ગિફ્ટ સિટીમાં નોકરી કરતો હોત તો પ્લાન બનાવ અત્યારે. અલા તમે બાકી હવે હે હા એકાદ પાસ આવ્યો હોય તો મોકલજે. શું આમ જો તો ખરો, હા હવે એકાદ પાસ આવ્યો હોય તો મોકલજે. આ પાસનો ઈશારો તમે કોણી સુધી બતાવ્યો? એટલે તું હવે ના એટલે આટલો લાંબો પાસ હોય તમે શેનો ઈશારો કરો છો? એટલે હવે ચાલ ને પાસ. ના ના પાસ નહીં, ઈશારો શેનો હતો? તે જાણે હવે કાકીએ સમ આપ્યા છે ખબર છે ને? તે નહીં પીવાનો હું હવે. તો શું કરશો 31st? એ તો પછી વાપી તરફ જવાનો છું. કેમ વાપી? એ બધું શું પોત 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 એટલે ભાઈના બાબાને ત્યાં કલર કામ ચાલે છે ને. લા બસ લાવો કાકા, હું લા મારી સાથે ડીજે પાર્ટીમાં આવજો, મજા આવશે. એમ જે ઉંમરમાં અમે સોનપરી જોતા હતા ને એ ઉંમરના અત્યારે પપ્પાની પરી લઈને ફરે છે. એ બધું હું જોવા આવું? એટલે એવું નહીં, તમે એવું હોય તો એક કામ કરો, પિંકીને સાથે લઈ લેજો ને. મારું કેવું, મારું સરકારી પ્રેમ છે. સરકારી પ્રેમ એટલે? નથી ફાઇલ આગળ વધતી, નથી કેસ બંધ થતો. આ બધું કાકી રેડિયો પર સાંભળે છે, તમને કહી દઉં. ના ના, આમાં તો કેવું છે, જો પુરુષ છે ને ક્યારે પોતાની પત્નીને હા બીજી સ્ત્રીના લીધે નથી છોડતો. અચ્છા, એ હંમેશા બંનેને સાથે રાખવાનો ટ્રાય કરે છે. ભરાઈ જશો કંઈક તો બોલું કે નહીં? તો હજી 31st માં કરશો શું? આપણું તો પહેલેથી એક જ કામ છે, શું? હસો અને હસાવો જ્યાં સુધી યમરાજનો પાડો તમને હોધી ના કાઢે.